ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. થઈ ગયું છે મોર્નિંગ, જવાનું છે બહાર. તો પહેલાં બનાવી લઈએ ટિફિન ને એવું બધું કામ પતાવી લઈએ, અને પછી કોઈક બહાર લઈ જાય આપણને તો જવાનું મન થયું છે આજે. તો ચાલો હવે ફ્રેશ થઈ જઈએ. થઈ ગયો છે નાસ્તો રેડી, અને હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા હિયાન અને એના ડડી બંને ભાખરીને ચા ખાઈ રહ્યા છે. તો જો હનુમાન ચાલીસા સાંભળીને ભાઈ જો આ છે હિયાન, ને હિયાનભાઈ ઘરી ગયા છે ટેબલની અંદર. રમતા રમતા જતા રહ્યા છે ટેબલની અંદર. એને શું મજા આવતી હશે, બધા રમકડા રમી રમીને ફેંકે છે. રમકડા થઈ ગયા છે જૂના, તો ગમતા તો છે નહીં, પણ આજે કંઈક નવું લાગ્યું તો ભાઈ ટેબલની અંદર ઘૂસી ગયા છે, અને ખબર પડી ગઈ છે વિડીયો બનાવે છે તો સામું પણ જોતા જાય છે. અને જો એમાંથી આઈ કાર્ડની એવું બધું બહાર કાઢે છે, ફુગ્ગા અને ચક્કરડી ને એવું બધું બહાર ફેંકી દીધું છે, અને અંદર ઘરીને ભાઈ રમે છે. આજે નવું કંઈક શીખાય તો ભાઈ અમે થઈ ગયા છીએ રેડી, અને જઈએ છીએ અમે આજે બહાર ફરવા અને પિઝા ખાવા. તો જો અમે પહોંચી ગયા છીએ પિઝા ખાવા, અને હાઈ મારા હાથમાં આવી ગયો છે પિઝો, અને આ છે સોસ. તો આજે ખાવાની મજા પડી જવાની, અને હિયાનને સાચવતા સાચવતા અહીં પિઝો ખાવો પડે. તો હિયાનનું પણ ધ્યાન રાખવું પડે કે હિયાનભાઈ ભૂલથી પણ આવી ન જાય, કારણ કે એ આવી જાય તો અમારે તો બધું ગંદુ કરી નાખે. જો અને અહીંયાના વાઇફ્સ છે, એનું ફેસ લૂછું છું તો એને એમ કે મને કંઈક ખાવા દીધું, તો એ વાઇફ્સમાં બટકા ભરવા માંડ્યા. આવા છે યાનભાઈ. તો ચાલો હવે પિઝા ખાઈ લઈએ યાનભાઈને. તો ફાઇનલી અમે પિઝા ખાઈને આવી ગયા છીએ, અને આવીને થઈ ગયા છીએ ફ્રેશ થોડાક, અને હાઈ આજે પિઝા ખવાઈ ગયો છે બહુ ઝાઝા. તો હવે પેટ ભારે થઈ ગયું છે, અને હવે આવે છે ઊંઘ. તો ચાલો હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને હર હર મહાદેવ. ગુડ નાઇટ.